નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધા મિત્રોને ભગવાન સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો મારી વાડીએ આવ્યો છું અને વિડીયો બનાવવા માટે જઈ રહ્યો છું. મિત્રો આ શિયાળાની સિઝન ચાલુ છે હજી, અને શિયાળાની ઋતુમાં સાંધાના દુખાવાની સમસ્યા જે લોકોને રહેતી હોય એમને વધારે પરેશાની થાય, અને ખાસ મોટી ઉંમરના લોકો હોય 50 વર્ષથી ઉપર, અને જેમનું ઓવરવેટ હોય, વધારે વજન હોય, તો આવા લોકોને ખાસ સમસ્યા રહેતી હોય સાંધાના દુખાવાની. એમાં પણ ખાસ કમરનો દુખાવો અને ગોઠણનો દુખાવો વધારે સમસ્યા રહેતી હોય. હવે મિત્રો, દેશી ઉપચારથી, દેશી થેરાપીથી સાંધાના દુખાવા મટાડી શકાય. કઈ રીતે મટાડી શકાય? તો એનો એક દેશી પ્રયોગ છે મિત્રો. મોટા ભાગે સાંધાના દુખાવા છે એ વાયુ પ્રકૃતિના કોપાયમાનને લીધે થતો એક રોગ છે મિત્રો. સાંધાનો દુખાવો એ વાયુને કારણે, અને વાયુ પ્રકૃતિનું એમ કહેવાય કે એનું સમતોલન કરવામાં આવે, સમતોલન સાધવામાં આવે તો સાંધાના દુખાવા મટી શકે છે. વાયુ પ્રકૃતિને કાબૂમાં કરે એવી ઔષધિઓમાં મિત્રો જે ગરમ પ્રકૃતિની ઔષધિઓ હોય વધારે કારગર હોય છે, જેમ કે લસણ છે, આદુ છે, સૂંઠ છે. આવી જે ગરમ તાસીરવાળી પ્રકૃતિ હોય વાયુના દુખાવામાં વધારે અસરકારક સાબિત થાય છે. અને એવો જ આજનો જે પ્રયોગ છે જેની અંદર આદુ અને લસણનો પ્રયોગ છે. બીજી એક વસ્તુનો પ્રયોગ છે, એ વસ્તુ મિક્સ કરવાની છે, એનું નામ છે પાન જે આવે છે આપણે મેથીના પાન. શિયાળામાં મેથી પુષ્કળ મળશે. મેથી છે એ વાયુની સૌથી ઉત્તમ દવા શિયાળા માટે છે. મેથીની અંદર જે ગુણો રહેલા છે, જે વાયુ પ્રકૃતિને શાંત કરવાના ગુણો છે, અને જેને લીધે સાંધાના દુખાવા મટી શકે છે. હવે મિત્રો, કઈ રીતે પ્રયોગ કરવાનો? આ પ્રયોગ કર્યા પછી રાત્રે સૂતી વખતે એક તેલ સજેશન કરું છું, એ તેલની માલિશ પણ કરવાની છે. જ્યાં પ્રોપર દુખાવો થતો હોય, જેમ કે ગોઠણમાં દુખાવો થતો હોય તો ગોઠણમાં માલિશ કરવાની, કમરમાં દુખાવો થતો હોય તો કમરમાં, પાયનીમાં કે પાછળ બીજે ક્યાંય દુખાવો થતો હોય, પીઠમાં કે કોણીમાં, તો ત્યાં પણ તેલની માલિશ કરે. પણ પહેલાં મિત્રો, સૌથી પહેલાં તો આદુ લેવાનું છે. 1 ચમચી જેટલો આદુનો રસ લેવાનો છે. ત્યાર પછી અડધી ચમચી જેટલો લસણનો રસ લેવાનો છે, અને 1 ચમચી જેટલો મેથીના પાન લાવી અને વાટીને એનો રસ કાઢવાનો. એટલે કે મેથીના પાનનો રસ, આદુનો રસ 1 ચમચી, મેથીના પાનનો રસ 1 ચમચી, અને લસણનો રસ છે એ પણ અડધી ચમચી લેવાનો છે. ત્રણેય રસ મિક્સ કરી અને આ છે અને સહેજ પાણીમાં નાખી અને દિવસમાં 1 વખત પી લેવાનું છે. મિત્રો, આ ગરમ તાસીરના ત્રણેય વસ્તુઓ છે, ત્રણેય ઔષધિઓ ગરમ તાસીરવાળી છે. એટલે રસમસાઈની જો સમસ્યા હોય કે બ્લીડિંગને લગતી કોઈ સમસ્યા હોય કે વધારે પ્રમાણમાં એસિડિટીની સમસ્યા હોય તો આ પ્રયોગ ન કરવો, માત્ર માલિશ કરવી. પણ મિત્રો, વાયુના દુખાવા માટે આ કારગર અને અક્ષીર ઔષધિ છે ત્રણેય વસ્તુ. તો આનું દિવસમાં 1 વખત સેવન કરવાનું છે રાત્રે સૂતી વખતે. બીજું, સૌથી અસરકારક સાંધાના દુખાવામાં આ ઉપચારની સાથે જો અજમાવશો તેલની માલિશ, તો ખૂબ વધારે ફાયદો થશે. અને એ તેલમાં મિત્રો તલના તેલનો ઉપયોગ કરવાનો છે. ઘાણીમાં અત્યારે ઠેર ઠેર ઘાણીઓ ચાલતી હોય, ઘાણીમાંથી તલનું તેલ કઢાઈ લાવવાનું. 200 ml જેટલું તલનું તેલ, એની અંદર 1 ચમચી, 200 થી 250 ml કે 300 ml જેટલું હોય છે તો પણ ચાલશે. એની અંદર 1 ચમચી જેટલી હિંગ નાખવાની છે, અને 1 ચમચી જેટલી સૂંઠ નાખવાની છે. આ બંને વસ્તુ નાખ્યા પછી આ તેલને ગરમ કરવાનું છે. બંને વસ્તુ નાખેલી છે એ તેલમાં પાકી જાય ત્યાં સુધી તેલને એમ કે દેશી ભાષામાં કે કકડાવવાનું છે. તેલ બરાબર કકડાવી લીધા પછી, એટલે કે તેલ બરાબર એમ થાય કે ઉકળવા લાગ્યું છે, એટલે પછી તેલને ગાળી અને એક ડબ્બીમાં ભરી રાખવાનું છે. દરરોજ રાત્રે સૂતી વખતે જ્યાં પણ દુખાવો થતો હોય વાયુના કારણે, ગોઠણમાં હોય, કમરમાં હોય કે બીજે ક્યાંય પણ દુખાવો હોય, આ તેલથી 2 મિનિટથી લઈ અને 5 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરવાની છે. આ માલિશ કરવાથી દુખાવાઓમાં ખૂબ જ સારું પરિણામ મળે છે. દુખાવા જડબે સલાક પણ બંધ થઈ શકે છે. વગર દવાએ પેન કિલર જેવું કામ કરે છે. એટલે ઘણી વખત દુખાવાની તમે દવા લેવા જાઓ અને પેન કિલરને લીધે દુખાવો જેમ મટી જતો હોય ને, એ પ્રમાણે આ નેચરલી થેરાપીથી પણ મિત્રો દુખાવો છે સંપૂર્ણ રીતે અને જડબે સલાક રીતે મટી શકે છે. સાથે સાથે મિત્રો, પેટ સાફ રાખવું, એટલે કે ખોરાકમાં પૂરતી પરેજી રાખશો તો આ ઉપચાર છે ખૂબ જ કામ આવશે અને ખૂબ ઉપયોગી થઈ પડશે. દુખાવો સંપૂર્ણ રીતે મટી જશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.